કોયડો 1.5, N2 50,000 ગ્રામ આપેલું છે, H2 10,000 ગ્રામ આપેલું છે. બંને વચ્ચેની પ્રક્રિયાથી NH3 કેટલો ઉત્પન્ન થશે એ જોવાનું છે અને સીમિત પ્રક્રિયકને ઓળખો. આ રકમ છે આપણી. એના ઉપરથી મેં સમીકરણ લખ્યું N2 + 3H2 gives 2 mol of NH3. નાઇટ્રોજનના 1 મોલ, હાઇડ્રોજનના 3 મોલ, આગળ 3 છે એટલે NH3 ની આગળ 2 છે તો NH3 ના મોલ થાય 2. ઓકે, હવે આપણને જે આપેલું છે રકમમાં એના મોલ શોધી નાખીએ, જે આપેલું છે એના. તો ચલો, નાઇટ્રોજનના મોલ કેટલા જે આપેલું છે એના આધારે નાઇટ્રોજનના મોલ, તો વજન ભાગે અણુભાર કરવાનું. 50,000 વજન છે ભાગે N2, નાઇટ્રોજનનો અણુભાર 14 × 28 ડિવાઇડેડ બાય 28. આનું કેલ્ક્યુલેશન કરીશું તો આન્સર આવશે 17.86 × 10⁻² મોલ. ઓકે, ચલો એના પછી હાઇડ્રોજનના મોલ. હાઇડ્રોજન, તો હવે હાઇડ્રોજનના મોલ જુઓ તો 10,000 ગ્રામ, 10,000 ભાગ્યા બોલો હાઇડ્રોજન અણુભાર H2 એટલે 2 થાય. કેલ્ક્યુલેટ કરીશું એટલે 4.96 ઇન્ટુ 10⁻³ મોલ. ઓકે, થોડું ડિજિટમાં જે આગળ પાછળ હોય મેં 4.96 લખ્યું. 4.96 ઇન્ટુ 10⁻³ બંનેના મેં મોલ શોધી નાખ્યા. ઓકે, હવે ધ્યાનથી તમે જુઓ રકમમાં ઉપર સમીકરણ જે છે એ 1 મોલ નાઇટ્રોજન હોય, 1 મોલ નાઇટ્રોજન થી 3 મોલ, 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે 2 મોલ એમોનિયા મળે છે. ઓકે, તો હું એ રીતે લખી શકું. નીચે જુઓ ધ્યાનથી. 1 મોલ નાઇટ્રોજન, 1 મોલ નાઇટ્રોજન કેટલા મોલ? 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ને, 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તો 17.86 મોલ જે છે, હા એના માટે કેટલો હાઇડ્રોજન જોઈએ? મળી જાય ને. 3 મોલ હાઇડ્રોજને 3 મોલ H2 સાથે સંયોજાય તો નીચે હવે કેટલા નાઇટ્રોજનના મોલ જે આપણે શોધ્યા છે એ 17.86 ઇન્ટુ 10⁻² મોલ. ઓકે, 1 મોલ જે છે એ 3 મોલ સાથે સંયોજાય છે તો નાઇટ્રોજનના મોલ આપણને જે મળ્યા એ 17.86 મોલ જે છે એ કેટલા મોલ હાઇડ્રોજન સાથે સંયોજાય? ઓકે, એનું કેલ્ક્યુલેશન કરીએ. એનું કેલ્ક્યુલેશન કરીએ એટલે શું આવશે? 17.86 × 3, 17.86 ઇન્ટુ 10⁻² મલ્ટીપ્લાય વિથ 3 ગુણ્યા 3 એટલે એનો જવાબ આવશે 5.36 ગુણ્યા 10⁻³ મોલ હાઇડ્રોજન. જો હવે ધ્યાનથી સમજવાનું આવી ગયું. 1 મોલ નાઇટ્રોજન છે 3 મોલ હાઇડ્રોજન સાથે સંયોજાય તો જ મને 2 મોલ એમોનિયા મળે. તો મને 17.86 ઇન્ટુ 10⁻² મોલ N2 સાથે પ્રક્રિયા કરવા માટે હાઇડ્રોજનના મોલ કેટલા જોઈએ? તો હાઇડ્રોજનના મોલ આટલા જોઈએ જે આયા એ. આપણને આપેલા કેટલા છે? જુઓ રહ્યા
ઓછા છે ને, મારે 17.86 નાઇટ્રોજન વાપરવું હોય તો હાઇડ્રોજન કેટલા જોઈએ? 5.36 જોઈએ, પણ આપેલા છે કેટલા? 4.96. એટલે ઓછા છે ને ટૂંકમાં. હા, તો હાઇડ્રોજન એ શું કહેવાય? સીમિત પ્રક્રિયક કયો કહેવાય? વિચારો ધ્યાનથી. હાઇડ્રોજન એ શું કહેવાય? સીમિત પ્રક્રિયક. વેરી ગુડ, પરફેક્ટ. હાઇડ્રોજન એ શું છે? સીમિત પ્રક્રિયક છે. માટે H2 એ સીમિત પ્રક્રિયક થશે. ખ્યાલ આવી ગયો ને ભાઈ? આમાં સીમિત પ્રક્રિયક થશે, કારણ કે જેટલાની જરૂર છે આપણને, જરૂર કેટલાની છે? 5.36 × 10³ ની જરૂર છે 17.86 વાપરવા માટે, પરંતુ આપણને આપેલો કેટલો છે? 4.96 × 10³ આપેલો છે, એટલે ઓછો છે આપણી જોડે. માટે હાઇડ્રોજન એ સીમિત પ્રક્રિયક કહેવાય. ઓકે. બીજું, હવે એમોનિયા કેટલો મળશે? તો હવે એક વાત યાદ રાખજો, સીમિત પ્રક્રિયકના આધારે જ તમને નિપજ મળે. કારણ કે હમણાં જોયું, જે ઓછું હોય એના આધારે નિપજ મળે, ઓછું હોય એના આધારે નિપજ મળે. એટલે સીમિત પ્રક્રિયકના આધારે નિપજ મળશે. એ હું અહીંયા એક લાઈન લખી નાખું છું, તમારે લખવાની જરૂર નહીં. સીમિત પ્રક્રિયકના આધારે નિપજ મળશે. સીમિત પ્રક્રિયક આપણો હાઇડ્રોજન છે. હવે જુઓ સામે પ્રક્રિયામાં 3 મોલ હાઇડ્રોજન માંથી મને કેટલા મોલ? 2 મોલ મળે છે ને એમોનિયા. તો એ પ્રક્રિયા હું લખું છું અહીંયા. 3 મોલ હાઇડ્રોજન માંથી કેટલા મોલ? 2 મોલ એમોનિયા મળશે. તો આપણી જોડે ઓછા મોલ કેટલા આપેલા છે? 4.96. 4.96 × 10³ મોલ હાઇડ્રોજન હોય તો એમાંથી કેટલા મળશે? ઓકે, એમાંથી કેટલા મળશે? તો હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. 4.96 × 10³ multiply with 2 divided by 3. ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર મળશે 3.30 × 10³ મોલ. આ કોના મોલ મળ્યા તમને? એમોનિયાના. તમારે એમોનિયાનું વજન શોધવાનું છે. એમોનિયાનું વજન. હવે એમોનિયાના વજન માટે શું કરીશું? તો આપણે આગળ સમીકરણ ભણી ગયા. મોલ બરાબર શું હતું? બરોબર ને? દળ ભાગ્યા અણુભાર. મારે દળ શોધવાનું છે, તો દળ બરાબર શું આવશે? મોલ ગુણ્યા અણુભાર ને? મોલ ગુણ્યા અણુભાર. ઓકે, ચલો. મોલ કેટલા આપેલા છે? 3.30 × 10³ અણુભાર એમોનિયાનો 17. આમનું કેલ્ક્યુલેશન કરીશું એટલે જવાબ મળે 5.61 × 10³ ઓકે, આટલા ગ્રામ NH3 એમોનિયા પ્રાપ્ત થાય. આ થયો તમારો આન્સર. જોઈ લો ધ્યાનથી આખું એક્ઝામ્પલ. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 4. ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શોધવાનું છે. ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ. C+O2 gives CO2. C+O2 gives CO2. આ રકમ છે. C+O2 gives CO2. હવે ધ્યાનથી જોજો, કાર્બન કેટલા મોલ છે?
1 મોલ. ઓક્સિજન કેટલા મોલ છે? 1 મોલ. CO2 કેટલા મોલ મળે છે? તો CO2 પણ 1 મોલ મળે છે. મોલ એનું વજન કેટલું હોય? એના અણુભાર જેટલું. વજન કેટલું હોય? એના અણુભાર જેટલું. એટલે CO2 નો અણુભાર કેટલો? 44 ગ્રામ થાય ને. ઓક્સિજન નો 16 દુ 32 વત્તા કાર્બન નો 12 એટલે 44. O2 નો 16 દુ 32 ગ્રામ થાય. ઓકે, ચલો થઈ ગયું. આ રકમ જે આપેલી છે એ લખ્યું આપણે. હવે જે 3 વસ્તુ શોધવાની કીધી છે એ વારા પરથી શોધીએ. પણ ફર્સ્ટ 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે ત્યારે CO2 કેટલા મોલ મળે અથવા કેટલા ગ્રામ મળે? તો આપણને આ જોઈને જ ખબર પડી જાય. 1 મોલ કાર્બન છે એને બાળવામાં આવે તો કેટલા ગ્રામ CO2 મળે? ફર્સ્ટ નો આન્સર આવશે, દેખાય છે રકમમાં, 44 ગ્રામ CO2 મળે અથવા 1 મોલ. એટલે 44 ગ્રામ CO2 મળે, ઉપરથી દેખાય છે. ઓકે, ચલો સેકન્ડ દાખલામાં બીજું આપેલું છે શોધવાનું. 1 મોલ કાર્બન 1 મોલ એને 16 ગ્રામ ઓક્સિજન સાથે બાળવામાં આવે તો, હવે ધ્યાનથી જુઓ, આ ઉપર જે લખ્યું છે એમાં જ ધારો કે હું હાફ કરી નાખું છું. આ 32 છે તો 32 ના હું 16 કરી નાખું. 32 ના 16 ગ્રામ કરી નાખું, અડધું. એટલે ટૂંકમાં અડધા મોલ થઈ ગયા, 0.5 મોલ. અહીંયા પણ 0.5 મોલ થઈ જાય અડધા, તો આ કેટલા થાય? 22 ગ્રામ મળશે ને મને. હવે અહીંયા શું કહે છે રકમમાં કે 1 મોલ કાર્બન ને 16 ગ્રામ ઓક્સિજન સાથે, ઓક્સિજન કેટલો લીધો? 16 ગ્રામ. ઓક્સિજન 16 ગ્રામ લીધો મેં. આ 1 મોલ છે, આ 16 ગ્રામ લીધું, તો મને CO2 કેટલો મળે? અડધો જ મળે ને. સીમિત પ્રક્રિયક કયો કહેવાય? જે ઓછું હોય. પહેલા શું હતું? બંનેના એક મોલ પ્રક્રિયા કરી અને 1 મોલ બનાવે છે. હવે આ 0.5 મોલ કરી નાખ્યો, અડધો મોલ. તો અડધો મોલ એટલે અડધા ગ્રામ થઈ ગયા 16. તો સામે અડધો જ મળે ને. એટલે એવું પણ પૂછે સીમિત પ્રક્રિયક કયો થાય બીજી પ્રક્રિયા માટે? તો O2 થાય. અને સામે મળશે કેટલો CO2? તો 22 ગ્રામ CO2 મળે. 22 ગ્રામ CO2 મળશે. ચલો એમાં થર્ડ નંબરનું છે એ જોઈએ. 2 મોલ કાર્બન ને 16 ગ્રામ ઓક્સિજન સાથે બાળવામાં આવે. હવે ધારો કે અહીંયા કાર્બન છે, હું 2 મોલ કરી નાખું. કાર્બન કેટલા મોલ કરી નાખ્યા? 2 મોલ. અને આ તો 16 જ ગ્રામ છે, O2. 16 ગ્રામ એટલે 0.5 જ થયો. તો આ કેટલું મળે? એઝ ઇટ ઇઝ 22 ગ્રામ CO2 જ મળે. 22 ગ્રામ CO2 અથવા 0.5 મોલ CO2 મળે. સેમ. ફરી વાર અહીંયા 1 મોલની જગ્યાએ હું 50 મોલ કરી નાખું ને. અહીંયા 1 મોલની જગ્યાએ 50 મોલ કરી નાખો અને અહીંયા 0.5 મોલ રહેવા દો 16 ગ્રામ. તો જવાબ આપણો શું આવે? આ જ આવશે, 0.5 મોલ અથવા 22 ગ્રામ જ આવે. કેમ? કારણ કે સીમિત પ્રક્રિયક શું થયું? O2. તમે કાર્બનના ગમે તેટલા મોલ વધારો, પણ સીમિત પ્રક્રિયક જે છે ઓછું, એના આધારે જ નિપજ મળે. ઓકે, આ 0.5 છે તો આપણને 0.5 મળશે. એટલે આ અડધું 16 ગ્રામ થાય તો આ અડધું 22 ગ્રામ. એટલે ત્રીજાનો આન્સર પણ શું આવશે? 22 ગ્રામ આવે. ઓકે, જોઈ લો એકવાર ફટાફટ. અડધી મિનિટ પછી રિજોઈન થઈ જઈએ. ક્લિયર? ચલો ચલો ભાઈ ફરીવાર રિજોઈન થઈ જઈએ આપણે. 2 મિનિટ બાકી છે ને, પતે પછી થઈએ, કોઈ વાંધો નહીં. ચલો પતે પછી.
હવે હું નવી સ્ક્રીન લાવું છું. હવે છે ને સ્વાધ્યાયનો દાખલો જો અમુક તો મેં હોમવર્કમાં આપી દીધા હતા. 5મો તમે ગણી નાખ્યો છે. ઓકે, 5મો આવડી ગયો છે. 5મો આવડ્યો છે. ઓકે, જુઓ 5મા એક્ઝામ્પલમાં કશું કરવાનું નથી. મીટિંગ પૂરી થાય એટલે જોઈન થઈ જજો. ઓકે, સ્વાધ્યાયનો 5મો દાખલો. 5મા દાખલામાં તમને આપેલું છે શું? તો મોલારિટી 0.375, કદ V 500 ml. ઓકે, પછી મોલેક્યુલર વેઇટ અણુભાર આપેલું છે 82.0245. તમારે W વેઇટ શોધવાનું છે. ઓકે, સમીકરણ આપણું મોલારિટી વાળું, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આખું સમીકરણ હવે નથી લખતો, હવે તમને આવડતું હોય, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન જે તમારે શોધવાનું છે. છેદમાં શું આવશે? અણુભાર કેટલો? 82.0245 ગુણ્યા કદ કેટલું છે? 500. ઓકે,